श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचवा अधिकार अन्य मत निराकरण एना अंतर्गत योग मीमांसक नु जे मोक्ष मार्ग माटे जे मान्यता से एनी चर्चा આપણે समाप्त થઈ ચૂકી છે। એમાં ભક્તિ યોગ મીમાંસા અને જ્ઞાન યોગ મીમાંસા એનું મંડન ખંડન બધી જ વસ્તુ સમાપ્ત થયા પછી પેજ નંબર 123 પર अन्य मत कल्पित मोक्ष मार्ग की मीमांसा कि मोक्ष मार्ग संबंधी जे अन्य मत से इनमें शू मानव है इन्हें यहाँ बहुत सुंदर पांचेक टॉपिक लीधा है। पांचेक कंसेप्ट एंगल थी मोक्ष मार्ग संबंधी जी मिथ्या मान्यता से एनी चर्चाएं करी है। કેટલાક મોક્ષ માર્ગ સ્વરૂપનું પણ અન્યથા નિરૂપણ કરે છે। ત્યાં મોક્ષ અનેક પ્રકારે બતાવે છે। એક પ્રકારથી જોવામાં આવે તો જેટલા ધાર્મિક મતાંતરો છે, જેટલા પણ સંપ્રદાયો છે, એ સંપ્રદાયોમાં મોક્ષ છે, મોક્ષ માર્ગ છે અને ઈશ્વર છે એ સંબંધી कोई ने कोई एमनी कल्पना जरूर होई है। जितना भी मत मतांतर पूछी लो ये लोगों ने त्या इस संबंधी फिलोसॉफी पोतपोतानी आगवी होए છે। હવે જે ફિલોસોફી છે એ જે મત છે એ મત જૂઠો છે। પહેલા તો એ મત બતાવે છે પંડિતજી અહીંયા, પછી એનું ખંડન કરે છે અને સાથે સાથે સાચો મત શું હોઈ શકે એ પણ આપણને બતાવે છે। એ પ્રકારથી પંડિત ટોડરમલજીનો અનંત ઉપકાર રહ્યો। આપણે અંદરમાં કોઈ પડેલી જે માન્યતા છે, અભેદ રીતે ચાલી રહી છે, એ આપણને પકડીમાં નથી આવતી। કેમ કે બહારના જે પાપ છે, હિંસા, જૂઠ, ચોરી, ખુશી, પરિગ્રહ અર્થાત કસાયો પણ એક વખતના માટે પકડીમાં આવે છે સુભાષભાઈ। પણ એ સંબંધી આપણી કોઈ અંદર માન્યતા ચાલતી હોય એ જલ્દી પકડીમાં નથી આવતી। તો આ જે અભિપ્રાય પકડવાની વાત છે, અભિપ્રાય જો આપણો ખોટો છે ખ્યાલમાં આવી જાય અને અભિપ્રાય પલટાય તો પછી બાકીની વાત આગળ જાય, નહીં તો કોઈ મતલબ નથી। જયશ્વરભાઈ અહીંયા શું કહે છે, જો મોક્ષ સંબંધી સૌથી પહેલા એક પહેલું જો પેરેગ્રાફ છે થઈ ચૂક્યું છે, હું વાંચી લઉં છું। एक तो मोक्ष एवो कहे छे, अर्थात मोक्ष संबंधी एक एवो मत छे केवो छे कि वैकुंठ धाम में ठाकुरजी ઠકુરાણી સહિત નાના પ્રકારના ભોગ વિલાસ કરે છે। ઠાકોર એટલે ભગવાન, એ લોકોમાં ઠાકોર કહે છે, શ્રી કૃષ્ણ આદિને ઠાકોર છે। અને ઠકુરાણી સહિત નાના ભોગ વિલાસ કરે છે, લીલા કરે છે। હવે क्या करे છે, વૈકુંઠ ધામમાં બિરાજે છે અત્યારે, એમ કહેવું છે એમનું મતલબ છે। તો આપણો મોક્ષ કેવી રીતે મળે?
આપણે મોક્ષ જોઈએ તો શું કરવાનું? તો કે વૈકુંઠમાં જે ઠાકોરજી છે ઠકુરાણી સહિત અને પાછા ભોગવિલાસ પ્રવૃત્તિમાં રાજે છે, એમની જો આપણે ત્યાં સેવા કરીએ તો આપણને મોક્ષ મળે. હવે એ શું કરે છે એ જાણે, પણ આપણે એમની સેવા કરીએ તો આપણે મુક્તિ મળે, એવી માન્યતા ચાલે છે. જો ત્યાં જઈ પ્રાપ્ત થાય અને તેમની ટહેલ સેવા કર્યા કરે તે મોક્ષ છે. ત્યાં જઈને એમની સેવા કર્યા કરવી. હવે એ કહે છે કે આ તો વિરુદ્ધ વાત છે. શાના વિરુદ્ધ વાત છે? મુક્તિના વિરુદ્ધની વાત છે. કે જેની સેવા કરવાનું કહે છે એ બી તો ભોગ વિલાસ વાળો જીવ છે, અને એની સેવા કરવાનું કહે છે તો એનાથી મુક્તિ કેવી રીતે? તો પરાધીનતા થઈ ગઈ, એ તો પરની આધીનતા થઈ ગઈ. આગળ લખ્યું છે કે જેમ રાજાદીની ચાકરી કરે એમ ઠાકોરજીની ચાકરી કરે તો કોઈની ચાકરી કરવી એ તો આધીનતા છે, પરાધીનતા છે. અને પરાધીનતા તો આકુળતાનું કારણ છે. પરાધીનતામાં તો આકુળતા વિશેષ રહે છે, અને મોક્ષમાં તો આકુળતાનો અભાવ છે. તો કહે છે કે કોઈ વાત તારી તર્કસંગત નથી. જો પણ એ તો વિરુદ્ધ છે. કેમ વિરુદ્ધ છે? કારણ કે પ્રથમ તો ઠાકોરજી એટલે જેની તું સેવા કરવાનું કહે છે, પણ એ સંસારીવત વિષય આસક્ત થઈ રહ્યા છે. એ તો એ સ્વયં વિષય આસક્ત છે, અને વિષય આસક્તિ જ દુઃખનું કારણ છે. ભોગ વિલાસ કશાય ભોગ પરિણામ દુઃખનું કારણ છે. તો જેમ રાજાધિક છે તેવા જ ઠાકોરજી થયા. અંતર શું રહ્યું? અહીંયા જે રાજા મહારાજાઓ છે, બીજા છે જે નેતાઓ, એ વાત તો એ તમારા ભગવાન થયા. વળી અન્યની પાસે સેવા કરાવવી થઈ. વળી પાસે જેને અન્ય પાસે સેવા કરાવવી પડે ભગવાન કેવી રીતે? પહેલા તો એ ભગવાન સંબંધિત જે એમની કન્સેપ્ટ છે ખોટો છે કે ઠાકોરજીને પાછી એની આપણી સેવા જોઈએ. ખ્યાલ તો કહે છે તો નહીં, આપણે ત્યાં પણ ભગવાનની સેવા પૂજા છે કે નહીં? આપણે ત્યાં સેવા પૂજા આપણે શબ્દ ગણાઈ ગયો ને, સેવા પૂજા કરવી જોઈએ. તો સેવાનો અર્થ ઉદ્દેશ્ય સેવન કરે. તો સેવન એટલે શું? કે એમને જે તત્વ કહ્યા છે એનું સેવન કરો. સેવન કરો અને પછી પૂજા કરો. પૂજા એટલે શું? અને પૂજા એટલે એ જે સેવન કરી અને એ સેવન કરવાની પ્રતિજ્ઞા કરે. પૂજાનો અર્થ થાય છે પ્રતિજ્ઞા. એમ ખ્યાલ આવે તમને? આજે આ પૂજા કરીએ છીએ ને દરરોજ આવીને શું કરીએ છીએ? પ્રતિજ્ઞા. તમને ખ્યાલ આવે છે પ્રતિજ્ઞા? શું પ્રતિજ્ઞા કરીએ છીએ? એમનો ગુણાનુવાદન કરીએ, એમાં આ ગુણનું સ્વરૂપ મારું છે એવી અંદરમાં એકત્વ કરવાની પ્રતિજ્ઞા કરવી. અને જ્યારે આપણા દોષોની નિંદા કરીએ છીએ તો પ્રભુ આ જે દોષ છે એ દોષના અભાવ કરવાની હું તમારી સાક્ષીમાં પ્રતિજ્ઞા કરું છું. આનું નામ પૂજા છે. ખાલી કોઈ શબ્દ બોલીને ચાલ્યા જવું એવું નથી. જો શું કહે? અને આ મોક્ષ પામી ત્યાં પણ સેવા કર્યા કરે. મોક્ષ કરીને પછી આ જ કરવાનું હોય મોક્ષમાં જઈને, કે જે અહીંયા કરતા હતા. અહીંયા કોઈ રાજાની, કોઈ નેતાની, કોઈ બહારમાં વડીલોની એ ચાકરી નોકરી કરીએ છે, તો પછી એ જ જો ત્યાં જઈને મોક્ષમાં જઈને કરવાનું હોય તો પછી મોક્ષ ક્યાં રહે? બરાબર તર્ક. તો જેવી રાજાની ચાકરી કરવી તેવી પણ આ ચાકરી જ થઈ. તો ત્યાં પરાધીનતા થતા સુખ કેવી રીતે હોય? તેથી તે પણ બનતું નથી. એટલે તો મોક્ષની બાબતમાં જે તે ઠાકોરજીની સેવા કરવાની બધી વાત કરી એ વાત જૂઠી ઠરે છે. હવે બીજો મત, અહીંયાની ચર્ચા આપણે થઈ ચૂકી છે અહીંયા સુધી. એક મોક્ષ એવો કહે છે કે, અથવા એક મત મોક્ષ બાબતમાં એવું કહે છે, એવું માને છે, કહે શું માને છે? શું માને છે? કે ત્યાં ઈશ્વરની સમાન પોતે થાય છે. હવે જો અને મોક્ષ થાય એટલે શું થાય? ઈશ્વરની જેમ પોતે થઈ જાય. એ પણ મિથ્યા છે, ગજબ છે. અને આપણે ત્યાં પણ આવી વાત તો હોય છે, પણ ભાઈ એનો અભિપ્રાય અલગ છે, આપણે ત્યાં અભિપ્રાય અલગ છે. આપણે પણ જ્યારે મોક્ષ જઈએ તો શું છે? ભગવાન જેવા થઈ જઈએ છીએ. ભગવાન બધા જ સિદ્ધ થઈ જઈએ ને. આપણે મોક્ષ એટલે સિદ્ધ જેવા થઈ જઈએ છીએ. તો કે એ જે સિદ્ધ જેવા થઈ જઈએ છીએ તો આપણે આપણી દશા પરમાત્મા પણ પરિણમી જાય છે. આ એના સમાન થઈ જાય છે. જેના સમાન થઈ જવાનું તું કહે છે, પેલા એ તો બતાવ કે એ કેવો છે. ખ્યાલ આવે? મોક્ષમાં જે જાય છે એના સમાન થઈ જાય છે. એના સમાન એટલે બ્રહ્મા, વિષ્ણુ, એ લોકોમાં કે જે કેવા છે? જે એક પરમ બ્રહ્મ છે, એ સર્વવ્યાપી છે અને સર્વનો કરતા છે.
તું કહે છે કે તું તારો મોક્ષ થઈ જાય તો તું એના જેવો થઈ જાય. તો એના જેવો થઈ જાય તો શું પ્રોબ્લેમ આવે? હે ને કે એના જેવો થઈ જાય તો એની સીટ જોખમમાં આવી જાય. ના ખ્યાલ આવે? એવું લખ્યું છે અંદર. જો તું મોક્ષ થાય અને તું એના જેવો થઈ જાય તો એ કેવો છે? આપણે સિદ્ધ જેવા થઈ જઈએ તો સિદ્ધ કેવા છે? હે ને વિતરાગી છે, એને અવ્યાભાર સુખવાળા છે, પોતાના નો કર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મથી રહિત છે. તો એવો હું થઈ જાઉં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ તો અહીંયા કહે છે કે એના જેવું થઈ જાય તો શું થાય? જો લખ્યું છે એક મોક્ષ એવો કહે છે કે ત્યાં ઈશ્વરની સમાન પોતે થાય છે, પણ એ પણ મિથ્યા છે. કેમ મિથ્યા છે? જો ઈશ્વરની સમાન અન્ય પણ જુદા હોય, એટલે ઈશ્વર એટલે એ લોકોના મતમાં જે ઈશ્વર છે એમાં કોઈ બીજા બી ઈશ્વર થઈ જાય તો શું થાય? ઘણા ઈશ્વર થતા લોકનો હર્તા કરતા કોણ ઠરશે? આવી વાત. એટલે એના જેવું થવું એટલે શું? સર્વવ્યાપી, સર્વનો કરતા. તો હવે પછી નિર્ણય કઈ રીતે લેવો? હવે એ એમ કે ભાઈ આમ થવું જોઈએ ને તું પણ ભગવાન થઈ ગયો. તું કે તારું ગ્રુપ અલગ હોય, એનું ગ્રુપ અલગ હોય, ગ્રુપનો ભગવાન થઈ જાય ને પછી. હવે કેવી રીતે ચાલે? આગળ જતા રાજુભાઈ એવી માન્યતાઓ બતાવી છે ને કે આપણે બી એવી ભૂલો કરીએ ને તો આપણે ત્યાં પણ એવી જાતિના અનેક સંપ્રદાય ખડા થઈ જાય છે, અનેક ગ્રુપ ખડા થઈ જાય છે, અને એક સિદ્ધાંતને લઈને એક ગ્રુપ બની જાય છે, અને એને લઈને એ એક એકાંત કરી નાખે છે જીવ. અને જે વિતરાગતા મેળવવાની જગ્યાએ રાગદ્વેષ પેદા થઈ જાય છે, અને અનેક પ્રકારના એક જ સંપ્રદાયમાં પાછા અનેક ગચ્છ ને અનેક મત ને અનેક બધું ચાલે છે. ચાલે છે કે નથી ચાલતું? વિચાર કરજો ભાઈ, આ મત કોઈ બહારમાં કોઈ મત જે છે આજે ચાલે છે ને એ કોઈ એ પ્રકારથી એ કોઈ સ્વરૂપ નથી. મત તો જેટલા અજ્ઞાનીના મત છે અને જેટલી ભ્રમણાઓ છે એ એટલા મત ચાલે છે. માનો કે કોઈ મારો મત ચાલતો હોય, મારો જે અભિપ્રાય ચાલતો હોય ધર્મની બાબતમાં, અને તમે મારા ફોલોઅર્સ થઈ જાઓ એટલે મારું એક અલગ ગ્રુપ થઈ ગયું. ખ્યાલ આવે? આ રીતે જ થાય છે. જો ઈશ્વરની સમાન અન્ય પણ જુદા હોય તો ઘણા ઈશ્વર થતા લોકનો કરતા હર્તા કોણ ઠરશે? બધાએ ઠરશે. તો તેમાં જુદી જુદી ઈચ્છા થતા પરસ્પર વિરોધ થાય. બરાબર છે? એક તો આ પ્રોબ્લેમ આવે કે પરસ્પર લડાલડી થઈ જાય અને પછી યુદ્ધ થાય ને પછી એ બધું ચાલે છે પછી યુદ્ધો તો ત્યાં તો જો હવે જુદી વાત કરે છે અહીંયા ઓર કન્સેપ્ટ. તથા ઈશ્વર એક જ છે તો સમાનતા ન થઈ. ઈશ્વરને તમે અડો નહીં. જે અમારો અદ્વૈત બ્રહ્મ છે ને એ તો એક અલગ જ મતલબ કે એક પ્રકારની અલગ જ તાકાત છે. એ તો એને તો તમારે એ તો સુપર તાકાત જે છે ને, સુપર પાવર, એની વાત નથી. જો એમ માનો તો સમાનતા ના થઈ. હવે સમાનતા ના થઈ તો એક જીવ નીચો થયો, એક જીવ ઊંચો થયો. તો પાછી એ જે મોટો બ્રહ્મ છે સદાવાળો, એને આધીન આને રહેવું પડશે. એ જો કેવા તર્ક છે, ખ્યાલ આવે? અને પાછા કહે છે ને કેમ દેવગતિમાં નથી. દેવગતિમાં બધા જે દેવો હોય, ઊંચા દેવો હોય, એના આધીન નીચા દેવોને રહેવું પડે. સૌ ધર્મના નીચે બીજા દેવો પણ હોય, એના નીચે બીજા દેવો હોય. ચક્રવર્તીના નીચે 32,000 મુકુટબદ્ધ રાજાઓ હોય, હે ને, એને આધીન રહે. અને એક રાજાના આધીન પાછા બીજા અનેક પ્રકારના જે કોર્પોરેટર ને આ ને તે ને બધા હોય ને, તો નીચે આધીનતા ચાલે. તો પછી કે જ્યારે આધીનતાનો જે માહોલ છે તો આપણે ત્યાં પણ મોક્ષમાં એવું રાખો ને, તો પછી કે મોક્ષ કઈ રીતે થયું? તો કે તારી વાત સાચી છે કે દેવગતિમાં આવું હોય છે કે દેવો બીજા દેવોના આધીન રહેવાની. તો અમે તો કે દેવગતિને મોક્ષ નથી માનતા. કે તું દેવગતિને કે સ્વર્ગને મોક્ષ માને છે એટલે ત્યારે તને આવી બુદ્ધિ સૂજે છે. ભાઈ આ કેવું છે કે આ જે પણ જે ધર્મની કે મોક્ષની કલ્પના જે કરવાવાળા જીવો છે ને, પહેલા તો એને સર્વજ્ઞ અને વિતરાગતાની ખબર જ નથી. એટલે એની કલ્પના પ્રમાણે રાગાદીના આધારે પર એ નિર્ણય કરે છે અને એક પ્રકારે એવી કલ્પના કરીને એ પૂરો ભાવ એમાં ભ્રમમાં જીવન કાઢે છે કે ભાઈ મારે તો વૈકુંઠ જવાનું છે, મારા પર તો બધા ખુશ છે, અમારા દેવતાઓ 33 કરોડ દેવતાઓ છે ભારતમાં. એટલે કોઈને કોઈ દેવતા સાથે જોડાયેલો હોય છે જીવ. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ રીતે આખી દુનિયા ધર્મના નામે આ બધા ખોટા કામો કરે છે. જો શું કહે છે? તથા ઈશ્વર એક જ છે તો સમાનતા ન થઈ, અને તેથી ન્યૂન છે તેનામાં નીચાપણાની
ઉચ્ચતા પામવાની વ્યાકુળતા રહી. ખ્યાલ આવે ને? હવે આ વાત પાછી ઊભી થઈ તો ત્યારે તે સુખી કેમ હોય? તો પછી એક ન્યૂ નજીક થયું ને કે આ સિનિયર ભગવાન, આ જુનિયર ભગવાન, આપણી અત્યારની ભાષામાં જેવું હોય તો એક તો અનાદિ અનંત છે એમનો બ્રહ્મા, પછી બીજા બી દેવ થઈ થઈને જાય તો એ તો બધા જુનિયર થઈ ગયા ને, સિનિયરિટી તો એક અલગ જ છે. તો પછી એના ઉપર ધાક જમાવશે એક દેવ બીજા પર કે તો કે ત્યાં તો આકુળતા થશે. તો વળી પાછી પરાધીનતાની વાત તો આવી, તો સુખની વાત ક્યારે? અમારે તો મોક્ષ એટલે સુખ. મોક્ષમાં આત્માનું હિત છે. મોક્ષ એને કહેવાય કે જેને નિરાકુળ સુખ હોય, જેને કોઈ આધીનતા ના હોય, જેને કોઈ કશાય ના હોય. ખ્યાલ આવે કે નહીં? જેને કોઈ જે દુઃખના કારણ કશાય ના હોય અને દુઃખના નિમિત્ત કારણ કર્મ ના હોય અને બાહ્ય કારણ શરીર આદિ ના હોય. અમે તો આને મોક્ષ કહીએ. એવો કોઈ મોક્ષ હોય તો બતા. તો કે જૈન શાસન સિવાય આવી કોઈ જગ્યાએ વાત હોતી નથી. ખ્યાલ આવે કે નહીં? તેત્રીસ બુદ્ધિસ્ટ એટલા વખાણ કરે કે ભાઈ એને સિમંદર ભગવાન સિવાય આ વાત બીજી ક્યાંય ના હોય, એને જિનેન્દ્ર ભગવાન સિવાય આવી વાત બીજી ક્યાંય ના હોય. અને આ વાત જે વર્તમાનમાં રજૂ કરે છે એ મુનિરાજ તો દિગંબર ધર્મના થાંભલાઓ છે. અરે જૈન ધર્મના મુનિ તો મુનિ, પણ એના પંડિતોનું પણ કહેવું પડે. પંડિતોના નામ આપે, જયચંદજી, છાબડા, ટુડેલમલજી, પંડિતોની મુખ્યતા કહેવું પડે. એમને પણ મુનિરાજોના પેટ ખોલી નાખ્યા. એક વાર બી એ ના કહે કે મેં કર્યું. સુભાષભાઈ ખાસિયત જો એક વાર બી એમ ના કહે કે આ સમાજને મેં બતાવ્યું. ખ્યાલ બહુ મોટી વાત છે. શું કહે છે? અને તેથી ન્યૂન છે તેનામાં નીચરપણાની ઉચ્ચતા પામવાની વ્યાકુળતા રહી. ત્યારે તે સુખી કેમ હોય? જેમ સંસારમાં નાના મોટા રાજાઓ હોય છે તે મોક્ષમાં પણ નાના મોટા ઈશ્વર થયા, પણ એમ બને નહીં. આપણે ત્યાં બધા સિદ્ધાલયમાં કેવા છે? એક સમાન, સુખ સમાન, બધું સમાન. અને એમના જેવો સ્વભાવ પણ આપણો સમાન. પણ પર્યાયમાં જે અંતર છે, અંતર મટાડવું છે. મટાડવું છે કે નહીં? ત્રીજો પ્રકાર, બે થયા ને? ત્રીજો પ્રકાર, એક મોક્ષ એવો કહે છે, સાંભળજો, એવું જોરદાર વાત છે. એક મત એવો છે, મોક્ષના વારામાં 4-5 માન્યતાઓ અહીંયા આપી છે અને એમાં કોઈ જગ્યાએ આપણે ફિટ થઈએ છીએ કે નહીં. એમ ફિટ થાય સારું કહેવાય, એમાં ફિટ થવા જેવું નથી. એમ બધા થતા હોય તો એ માન્યતા છોડી દેવી. એટલા માટે આ ભણીએ છીએ ભાઈ. એને કોઈ બીજા મતનું કોઈ એમાં કોઈ એ લોકોને દુઃખ પહોંચાડવા માટે કે એવું નથી. આપણે તો આપણું દુઃખ દૂર કરવું છે. એક મોક્ષ એવો કહે છે કે વૈકુંઠમાં દીપકના જેવી જ્યોતિ છે. આ બહુ ચાલે છે. આ દીપક જે હોય, દીપક જળ જ્યોતિ, એક એવી જ્યોતિ છે. અને ત્યાં એ જ્યોતમાં જ્યોત જઈ મળે છે. મોક્ષતા એટલે શું થાય? આજે એક જ્યોત છે, જ્યોતમાં જઈ મળે. જો લોકોને ઘણી વખત આ વાત એટલી ઊંચી લાગે ને, આ ખોટી વાત બી, કે પરમાત્મા બિરાજમાન છે, એક બહુ મોટી જ્યોત છે અને મોક્ષ થતા આપણી જ્યોત પણ પરમાત્મામાં વિલીન થઈ જાય છે, પરમાત્મામાં ભળી જાય છે. આમ કેવી મીઠી મીઠી વાત લાગે. પણ કઈ જ્યોત? એ જળની જ્યોત, ચેતન, ક્યાં મેળ પડે? એ જ્યોત કેવી હશે? એ કોણ એને જ્યોતને નિરંતર પ્રગટાવેલી રાખતું હશે? કોણ ઘી પૂરતું હશે? કેવી રીતે સંભવ હશે? કોઈ વિચાર કરવાનો જ નહીં. બસ એ જ્યોતમાં ભળી જવાનું કીધું છે તો આપણે તો એ જ્યોતમાં ભળી જશું, વિલીન થઈ જશું. અને એવું માને પણ છે મોક્ષ એટલે અભાવ થઈ જવું. અહીંયા કહે છે કે મોક્ષ એટલે પ્રગટ થઈ જવું. કેટલું અંતર છે એ લોકોમાં. મોક્ષ એટલે હા, 4 ગતિમાંથી અભાવ થઈ જવું. 4 ગતિઓનો એના માટે અભાવ થઈ જવું એની પર્યાયમાં, અને એનું 4 ગતિમાંથી અભાવ થઈ જવું. પણ એનો જ અભાવ થઈ જવું એ લોકો માને છે કે વિલીન થઈ જાય છે, કે એ આત્મા અદ્રશ્ય થઈ જાય છે. અદ્રશ્ય થઈ જાય પછી ક્યાં જાય? તો કે ભગવાનમાં ભળી જાય છે. ખ્યાલ કે નહીં? આવું માને છે. અને કેટલું સરસ લાગે કે આપણે એક પરમાત્મામાં જઈને ભળી જવાનું છે, મુક્ત થઈ જવાનું છે. મુક્ત થઈ ગયો, રહ્યો નહીં, અભાવ થઈને પણ સુખી થવા ચાહે છે. 9મો અધિકાર, મરીને પણ આજે સુખી થવા માંગે છે. ક્યાં મેળ પડે, ક્યાં સોચ. વૈકુંઠમાં દીપકના જેવી જ્યોતિ છે, ત્યાં એ જ્યોતમાં જ્યોત જઈ મળે છે. એ પણ મિથ્યા છે. કોઈને એવું લાગતું છે આપણે ત્યાં પણ તો છે ને, એક સિદ્ધના પેટમાં જઈ
એક સિદ્ધના પેટમાં અનંત સિદ્ધ, એક સિદ્ધ જ્યાં બિરાજે છે ત્યાં અનંત સિદ્ધો એમાં ભાઈ પણ એ જે કહે છે ને, તું જે કહે છે એમાં અંતર છે. આમાં મારે ત્યાં કહે છે ત્યાં એક સિદ્ધ રહે છે, એના બીજા સિદ્ધ એ જ પ્રદેશોમાં રહે છે, પણ બધાનું સુખ અલગ, બધાનું દ્રવ્ય અલગ, ક્ષેત્ર અલગ, કાળ અલગ, ભાવ અલગ, પોતાના સ્વક્ષેત્ર તો અલગ. આકાશની અપેક્ષા એક પ્રદેશમાં ભલે રહે હે ને, એનાથી કોઈ એક થઈ જાય છે કે એમાં ભળી જાય છે. અરે બધાના સુખ જુદા જુદા છે, જુદા એટલે ભિન્ન ભિન્ન છે, ક્વોલિટી જુદી જુદી નહીં હે. હા, જાતિ તો એક જ છે પણ એક નથી, બધાનું સુખ મળીને એક નથી, પોતપોતાનું અવ્યવહાર સુખ ભિન્ન ભિન્ન છે. એ તો એક જાતિનું છે, તો એ રીતે ભળી જાય એમ કહે. એક બીજું બી ચાલે છે કે તમારે ત્યાં બી તો છે ને કે જે પર્યાય છે એ દ્રવ્યમાં વિલીન થઈ જાય છે, એમાં ભળી જાય છે. તો કે ભાઈ પર્યાયનું દ્રવ્યમાં વિલીન થઈ જવું, ભળી જવું એટલે શું ખબર છે? ખબર છે કોઈ? એમાં ભળી જવું એટલે કે જે દ્રવ્ય સ્વભાવ જે છે ને, એવો દ્રવ્ય સ્વભાવ જેવો છે એવું પર્યાયનું એવું થઈ જવું. એવું નથી કે પર્યાય રહેતી જ નથી અને પર્યાય દ્રવ્ય થઈ જાય છે. અને જેટલા ફેક્ટર છે ને દ્રવ્યમાં એટલા ફેક્ટર કાયમ રહે છે. પર્યાય તરીકે કાયમ રહે છે, કોઈ પર્યાય નાશ નથી થતો. પર્યાય એક સમય માત્રની મુદત લઈને હર સમય વહેતી રહે છે, પરંતુ જે સ્વભાવ સદસ્ય થઈને વહેતી રહે છે એનું નામ વિલીન થઈ જવું. હું તમારા મય થઈ ગયો એટલે શું? જેવા તમે છો એવો હું થઈ ગયો. તો આ બોલવાની ભાષા છે, પણ એનો અર્થ એવું નથી. ઘણા લોકો એમ સમજે છે કે હવે પર્યાય જ ના રહે, એવું નથી. પછી આધાર આપે, પ્રવચન સાહેબ લખ્યું છે ને કે જ્યારે ભગવાન સિદ્ધ થઈ જાય, મોક્ષ થઈ જાય છે, જીવ મુક્તિને પ્રાપ્ત થાય એટલે ન ઉત્પાદ રહે છે, ન વ્યય રહે છે, ઉત્પાદ વ્યયથી રહિત થઈ જાય છે. તને ખ્યાલ છે ઉત્પાદ વ્યયથી રહિત થઈ જવું એટલે શું? હર પર્યાય ઉત્પાદ વ્યય સહિત હોય છે હે ને. ઉત્પાદ એટલે જે તને એમને સિદ્ધ અવસ્થા ઉત્પન્ન થઈ ગઈ છે એનો અભાવ થઈને હવે ક્યારે બી સંસારમાં નહીં થાય એમ. ખ્યાલ આવ્યો? એનો વ્યય નહીં થાય, અને જેનો વ્યય થઈ ગયો છે સંસાર દશાનો એનો ક્યારે ઉત્પાદ નહીં થાય. પણ હર સમયે નવી નવી સિદ્ધ પર્યાયનો ઉત્પાદ અને પૂર્વ પર્યાયનો વ્યય એની વસ્તુ તરીકે કાયમ એવું દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ તો હંમેશા રહે છે. ખ્યાલ આવે કે ભાઈ? એવું નથી કે આપણે ત્યાં અધ્યાત્મના અતિરેકનું ભાઈ એ તો પર્યાયનો નિષેધ કરવાનો નથી, પર્યાયનો દ્રષ્ટિમાં નિષેધ કરવાનો, પર્યાયના આશ્રયનો નિષેધ કરવાનો છે, પર્યાય દ્રષ્ટિનો નિષેધ કરવાનો છે, અને પર્યાયનો નિષેધ કરી નાખે. ખ્યાલ આવે કે નહીં? એમ છે નહીં. પર્યાયનો નિષેધ કરશો તો સુખી કોને થવું છે? દુઃખી કોણ છે? જે તું જે છે એ તો સુખી દુઃખી છે જ નહીં. સુખી દુઃખી ને તો છે તો સુખનો પિંડ છે, પણ જે દુઃખી છે એ પર્યાય છે, અને એ સુખી થઈ જાય એટલે એમ કહેવાય કે સુખમાં ભળી ગઈ, મળી ગઈ, ઘૂસી ગઈ, વિલીન થઈ ગઈ. ખ્યાલ આવે? એમ છે એનો અર્થ. બાકી કોઈ પર્યાય એની પૂરી જે પૂરો વૈભવ સહિત હર સમય વૈભવ લઈને આવે છે. ખ્યાલ આવે? એ જ તો વાસ્તવમાં શોભા છે જીવની. એ છે. થોડીક પર્યાયની આટલી વાત કહી ને કે તમને પર્યાયનો પક્ષ છે. પર્યાયની વાત કહેવાનું નામ પર્યાયનો પક્ષ છે. અને દ્રવ્યની વાત બહુ કરે ને કે ભાઈ આને તો દ્રવ્યનો પક્ષ છે, તો કે તને દ્રવ્યનો એ પક્ષ નથી, તને તો દ્રવ્યના શબ્દનો પક્ષ છે. કાંઈ ખબર નથી, કોઈ વસ્તુ નથી. એનો અર્થ કે પર્યાય બોલવાની જ નહીં, એ તો શું થઈ જવાશે? પર્યાય દૃષ્ટિ. આવું એટલા માટે આપણી વાત વચ્ચે લાવું કે સાથે સાથે આવું ક્યાંય ને ક્યાંય વિલીન થઈ જવામાં આપણે બી વિલીન થઈ જઈએ છીએ. ક્યાં? વિલીનના નામે પર્યાયનો નાશ કરી નાખીએ. ભાઈ પર્યાય દ્રષ્ટિનો નાશ કરવાની વાત છે. જો શું કહ્યું? વૈકુંઠમાં દીપકના જેવી જ્યોતિ છે, ત્યાં એક જ્યોતમાં જ્યોત જઈ મળે છે, એ પણ મિથ્યા છે. કારણ કે દીપકની જ્યોતિ તો મૂર્તિક અચેતન છે. ખ્યાલ? દીપકની જ્યોતિ તો મૂર્તિક છે ને, અચેતન જળ છે. અને એવી જ્યોતિ ત્યાં કેમ સંભળે? પહેલા તો એવી જ્યોતિ ત્યાં તમે અનુમાન તો કરો કે જ્યોતિ કોણ પ્રગટાવતું હશે, કોણ શું થતું હશે. વળી જ્યોતમાં જ્યોત મળતા આ જ્યોત રહે છે કે નાશ પામે છે? ફરીથી એમની તો સ્ટાઇલ છે. તું કહે છે કે આ જ્યોત, આ બી એક જ્યોત, અને એમાં ભળી જાય, તો એમાં ભળી જાય ત્યારે પછી જ્યોત અલગ રહે છે એમાં કે પછી નાશ પામે છે? જો અહીંયા જો આપ્યું, જો રહે છે, જો જ્યોત રહે છે તો જેટલી બી 500,000 વ્યક્તિઓ જ્યોત ત્યાં જતી રહી તો જ્યોત શું થશે? કેવી એકદમ આમ જબરદસ્ત તર્ક આપે છે. જો રહે છે તો જ્યોત વધતી જશે,
અને તેથી જ્યોતિમાં હીન અધિકપણું થશે, એટલે જ્યોત હીન છે વધતું જશે. તથા જો વીણસી જાય છે કે ના આ જ્યોત તો પછી રહેતી જ નથી, તો શું થશે? તો જ્યાં પોતાની સત્તા નાશ થાય, ભાઈ મને મારી સત્તા નાશ કરી હેલા કે નહીં, અને સુખી નથી થવું. અરે મારે તો મારી ત્રિકાળ સત્તા સ્વીકારીને સુખી થવું છે, અને તો જ સુખી થાય. આખું કેટલું અંતર છે. જૈન શાસનને તો તું મેળ કરે જ નહીં, કોઈની સાથે મેળ આવે જ નહીં. એવું કાર્ય ઉપાધ્યાય કેમ માનીએ કે જ્યાં પોતાની સત્તા નાશ થઈ જાય? ઘણા જીવ છે ને કે નહીં જ્ઞાન તો તું પરને જાણવાની વાત જ નહીં કર. તો એ કહે છે કે તું જ્ઞાનની સત્તા નાશ કરીને સુખી થવા માંગે છે. અરે કહે છે કે તું શરીરની સત્તા નાશ કરીને બી સુખી થવાનો પ્રયોગ નહીં કર, કેમ કે એ તારી સત્તામાં નથી, અને અનેક પૂદગલનું પિંડ છે, અને એનું પરિણમન એના સ્વકારમાં થાય છે. તું તો એના સંબંધી જે જ્ઞાન થાય છે, એ જ્ઞાન થાય છે એ મારી હયાતી છે, એ માનીને તું એનો અનુભવ કર, હું છું એમ. બસ એનાથી તારી મુક્તિ તાત્કાલિક દ્રષ્ટિ મુક્ત તો થઈ ગઈ. પછી જે તને થોડો ઘણી આદત છે ને, સંસ્કાર છે ને, થોડું લક્ષ કરવાનો, એ તું તને ત્યાં જઈશ તો આ તારી જે પ્રબળ બુદ્ધિ, પ્રબળ જે પ્રતીતિ છે ને, એ ત્યાં જામવા નહીં દે ઉપયોગ. અને ઉપયોગને જામવા નહીં દે એટલે ઉપયોગ સ્વરૂપમાં સ્થિરતાનો ઉપાય વધશે ને તું મુક્તિને પ્રાપ્ત કરીશ. આ જ ઉપાય કેટલી વખત અલગ અલગ રીતે હું તમને આ બતાવીશ કે મુક્તિ શું છે. ખ્યાલ આવે? કેમ કે મોક્ષ જ આખિરકાર તો બધાનો ગોલ મોક્ષ છે. મોક્ષ એટલે શું? સુખી થવું. જીવને એવું લાગતું હશે કે ભાઈ ક્યાંય જઈને સુખી થવાનું મોક્ષ કોઈ, અરે ભાઈ મોક્ષ તો વાસ્તવમાં ભાવ રીતે તો છે કે કશાયનો અભાવ થવું એ જ મોક્ષ છે. અને આવા જીવો ક્યાં વસે છે? તો સિદ્ધાલયમાં વસે છે. ખ્યાલ આવે? બસ એટલું જ છે. કોઈ સિદ્ધાલયમાં કોઈ મોક્ષ છે એવું નથી. મોક્ષ કોઈ ક્ષેત્રમાં મોક્ષ છે એવું નથી. હવે કયું આવ્યો? ચોથો પ્રકાર. એક મોક્ષ એવો કહે છે, સાંભળજો જોરદાર, આત્મા બ્રહ્મ જ છે અને માયાનું આવરણ મળતા મુક્તિ જ છે, એ પણ મિથ્યા છે. બોલો આમાં આ કથન આ અધિકારમાં ના લખ્યું હોત તો તમને આ કથન મિથ્યા લાગે? ફરીથી વાત તમે સાંભળો, વાંચો વેરાજો સુભાષભાઈ, કે આત્મા બ્રહ્મ જ છે. તો સાચી વાત છે, આત્મા એક શુદ્ધાત્મા, એક બ્રહ્મ છે, હે ને? અને માયાનું આવરણ મળતા મુક્તિ જ છે. એમાં શું ખોટું કહ્યું? ખ્યાલ આવે? માયાનું આવરણ મટી જાય, આપણે ત્યાં દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મનું આવરણ મટી જાય. આ શુદ્ધાત્મા તો એક બ્રહ્મ જ છે, ભગવાન આત્મા છે, અને જે આવરણ છે એ મટી જાય તો જે મુક્તિ થઈ જાય. એ કથન આમાં લખ્યું છે એ લોકો તરફથી. કથન તો ઘણી વખત સમાન આવે, પણ એનો જે અભિપ્રાય છે, એનો ઇન્ટેન્શન છે, એ બહુ ડેન્જર હોય. ખ્યાલ આવે? શું માને છે? જો વાંચો એમાં હે ને, માયાદીનું આવરણ હટી જાય. કેમ કે એને છે ને પેલી સ્થાપના જ સુવાજે ખોટી કરી છે કે તું જે શુદ્ધ બ્રહ્મ કહ્યો તો એમાં તો માયાનો સ્વીકાર જ નથી કર્યો. પછી માયાનું આવરણ હટે છે એ કોણ છે વળી પાછું? અને માયાનું આવરણ જેને હટી જાય છે પછી રહે છે ક્યાં? તો પાછો એ તું એમ જ કહેવા વાળો છે કે બ્રહ્મમાં મળી જાય છે. તો સરવાળે તો તું જે સરવાળે જ્યાં તારે લઈ જવું છે સાચી વાત કહીને બી તો તું તો ખોટી જગ્યાએ લઈ જાય છે. એવી બધી વાતો આમાં કરી છે. કારણ કે તે માયાના આવરણ સહિત હતો ત્યારે બ્રહ્મથી એક હતો કે જુદો? જે માયાથી રહિત થાય છે, તું તો કહે છે ને ભાઈ એક પરમ દ્વૈત અદ્વૈત બ્રહ્મ છે ને એના બધા અંશો છે, તો એના અંશોમાં એક અંશ તારો માયાવાળો કઈ રીતે થયો? બ્રહ્મનો અંશ માયાવાળો ક્યાંથી થયો? જો એનાથી જુદો હતો કે એક હતો? આગળ બહુ સરસ કહે છે, જો એક હતો તો બ્રહ્મ તારો માયાવાળો થઈ ગયો, ભગવાન જ તારો હતો. ક્યારે લખી જો એક હતો તો બ્રહ્મ જ માયારૂપ થયો, બ્રહ્મ એટલે ભગવાન એમનો. તથા જો જુદો હતો તો માયા દૂર થતા એ બ્રહ્મમાં મળે છે ત્યારે તેનું અસ્તિત્વ રહે છે કે નહીં? કેમ કે એ લોકોને ત્યાં આ બધી વાતો છે કે માયા દૂર થઈ જાય છે, પછી પાછું એ કોઈ અલગ કોઈ પોતે ભગવાન તરીકે આનંદ કરે છે એમ નહીં, પછી જે બ્રહ્મ છે ને એમાં પાછો ભળી જાય છે. તો પછી આખિરકાર તો તારે જે એક બ્રહ્મને જે ચિતર્યો છે તારી શ્રદ્ધામાં, હે ને, તું તો કઈ છે જ નહીં જાણે, જે કઈ સર્વસ્વ છે એ જ છે. અને અહીંયા આપણે ત્યાં જે કઈ સર્વસ્વ છે એ મારો ભગવાન આત્મા છે, બાકી બધું મારા માટે શૂન્ય છે. જગતમાં છે પણ મારા માટે ખ્યાલ આવે છે? સિમંદર ભગવાન મારા માટે ચંદ્રકાંતભાઈ
જરા બોલો તો. અરે આવું ક્યાં બોલાવડાવો છો? સિમંદર ભગવાન મારા માટે શૂન્ય છે. અરે બોલો શૂન્ય છે. અરે શૂન્ય છે એટલે જ તો તું ભગવાન આત્મા ને એ ભગવાન છે એ વાત સિદ્ધ થાય છે. અરે એ અહીંયા આવીને તારા માટે કઈ કરવાની વાત ઉભી હોય તો ભગવાન ના. અને જો તું ભગવાન આત્મા છે એમાં કઈ કરવાનું બાકી હોય તો તું ભગવાન આત્મા કેવી રીતે થાય? એટલા માટે થોડી બી આપણને એવું લાગે છે ને કે આપણે આવું કહીએ ને તો આપણે ભગવાનની જે ગરિમા છે ને એ ઘટી જાય છે. આપણને એવું લાગે છે કે નહીં, આમાં ભગવાનની ગરિમા વધી જાય. હા નહીં, આપણે જયારે એમને આપણે એટલે હજુ બી એને ઊંડે નિમિત્તની દ્રષ્ટિ સુભાષભાઈ ચાલે છે. એમ લાગે નહીં એવું કેવી રીતે કહેવાય, એવું કેવી રીતે કહેવાય. ભગવાન મારા માટે શૂન્ય છે, ગુરુદેવશ્રી મારા માટે શૂન્ય છે, ગુરુદેવશ્રી મારા માટે અકર્તા છે. તું એને એમ લાગે છે કે જાણે આપણા ગુરુની કે આપણે ભગવાનની જાણે આમ કોઈ ડિસ્ક્રેડિટ થઈ જતી હોય ને એવું લાગે. આમે તમે જો આપણે ત્યાં ભગવાન ઈશ્વર અકર્તા છે. હવે બધાને ત્યાં ખુદા કહો, ઈશ્વર કહો, બ્રહ્મા કહો, અને એમની મરજી વગર પાનું એ ના હાલે. અને આપણા ભગવાન કઈ કરી જ ના શકે આપણને એવું લાગે. એટલે આપણા ભગવાનની વાત આપણને એવું લાગે ડિસ્ક્રેડિટ, કઈ જાણે વેલ્યુ ના હોય. અરે કે તને ખ્યાલ નથી, તને ખ્યાલ આવે છે કે નહીં? તેને જન્મ આવે ને વાત બહુ વિચારજો ભાઈ, શાંતિથી વિચારજો. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરી શકે એ વાસ્તવમાં કોઈ ડિસ્ક્રેડિટ વાત નથી, એ તો ક્રેડિટેબલ વાત છે. એ મોક્ષ માર્ગની ક્વોલિટી, ડિસક્વોલિટી વાત નથી, એ ક્વોલિટી વાત છે. અરે એની મરજી વગર તું ચાલી ના શકે તો સુખનો તારો ક્યારે અવસર આવશે? તો કહે ખ્યાલ આવે કે નહીં? પણ આપણે સુખી થવા માટે ભગવાનની બી જરૂર નથી. કેમ જરૂર નથી? સૌથી પહેલા તો તારે સુખી થવું છે, એની જેટલી જે સામગ્રી છે તારી પાસે છે, તો ભગવાનની શું જરૂર? ખ્યાલ? બીજો સિદ્ધાંત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી. હવે આ બંનેની વિરુદ્ધમાં જ આખો દિવસ કાર્ય કરવું હે ને, અને પછી મંદિરમાં આવીને અષ્ટદ્રવ્ય ચઢાવવા અને ભગવાનની જય જયકાર કરવી, એ વાત કેટલી મેચ થાય છે, કેટલી ન્યાયસંગત છે. તો ભગવાનના સ્વરૂપને જાણવાની વાત છે ને. ભગવાન આપણા સ્વરૂપને પ્રગટ કરાવી દે વાત ક્યાં આવી હે ભાઈ? અને એ સ્વરૂપ બતાવે છે ને જયસુખભાઈ, એવી તો બહુ સ્થૂળ કથન છે. એમને સ્વરૂપ બતાવવાની ઈચ્છાનો તો અભાવ થઈ ગયો છે તીર્થંકર પરમાત્માને. અને એ તો એમની જે શત્રુની પાર્ટી છે ને, અને એની શત્રુની પાર્ટીનું કાર્ય પણ આપણા માટે ઉપકારી થઈ પડ્યું છે. ગજબની વાત. દિવ્ય ધ્વનિ શું છે બતાવ? દિવ્ય ધ્વનિ તો પુણ્યના ચમત્કારો છે ને બધા. તો પુણ્યનો તો, અને એ દિવ્ય ધ્વનિનો અભાવ થાય છે ને પછી મોક્ષે જાય. વિચાર કરજો. કઈ વાર કહી ચૂક્યો છું કે કેવલ જ્ઞાનીનું કેવલ જ્ઞાન આપણા સમ્યક દર્શનમાં નિમિત્ત નથી બનતું. એમના નિમિત્તે ખરવાવાળી દિવ્ય ધ્વનિ 5 લબ્ધિમાં દેશના, એને બાહ્ય કારણ કહ્યું. ઉપાદાન તરીકે, અશુદ્ધ ઉપાદાન તરીકે દેશના લબ્ધિ, અને શુદ્ધ ઉપાદાન તરીકે નિશ્ચય રત્નત્રય ગોઠવી લેજો. બરાબર ખ્યાલ આવ્યો? વિચાર કરી લેજો, બધી વાત આવી ગઈ. આ રીતે છે ભાઈ મુક્તિનો માર્ગ. દેશના લબ્ધિ બી અશુદ્ધ ઉપાદાન છે. દેશના લબ્ધિ જીવની પર્યાય છે. એટલે જે તત્વનો નિર્ણય થયો, સ્વીકાર થયો, એનું પોષણ ચાલે છે, એ દેશના લબ્ધિ. અને જેનું જે માર્ગદર્શન હતું, જેનું એ વાણી, એ ગાઈડ, એ શું છે? દેશના. અને એ ગાઈડ કોની હોય? તો કેવલ જ્ઞાનની જે હોય, એના સંયોગમાં રહેલા શરીર છે, એની જો ઓંકાર ધ્વનિ હોય, એ જ વાસ્તવમાં માર્ગદર્શક ગાઈડ છે. ખ્યાલ આવ્યો? પણ બધા વચ્ચે એક વાર બી કરતા કર્મ સંબંધ ના કર્યો. એક વાર બી કરતા કર્મ સંબંધ ના કર્યો. એ તો તું જ્યારે કાર્ય કરે ત્યારે એને આને કરાયું અથવા આના માધ્યમથી કર્યું એવો આરોપ આવે. પણ એ કરાવે કે મોક્ષ લઈ જાય કે એવું કોઈ બનતું જ નથી. શું કહે છે? જો ફરીથી, જો એક હતો તો બ્રહ્મ જ માયારૂપ થયો, તથા જો જુદો હતો તો માયા દૂર થતા એ બ્રહ્મમાં મળે છે, તું એમ કહે છે, તો ત્યારે તેનું અસ્તિત્વ રહે છે કે નહીં? એ કહે. જો રહે છે તો સર્વજ્ઞને તો તેનું અસ્તિત્વ જુદું ભાસે છે. તો પછી એમાં બ્રહ્મ સર્વજ્ઞ લાવે વચ્ચે સર્વજ્ઞ ભગવાનને, તો એનું અસ્તિત્વ જુદું ભાસે છે. એમાં તો કોઈ દોષ નથી આવતો.
એટલે સંયોગ થવાથી મળ્યા ભલે કહો, સિદ્ધ ભગવાન જેમ સંયોગ થયા મળ્યા ભલે કહો, પરંતુ પરમાર્થથી મળ્યા એક બ્રહ્મ મળી જાય છે એવું કથન જૈન શાસનમાં કહી બી દે તો એનો અર્થ એ છે કે એના સંયોગમાં રહે છે, ભળી જાય છે એવો અર્થ ના લેવો. કેમ? કેમ કે સર્વજ્ઞના જ્ઞાન વિશે બંને પૃથક પૃથક જણાય છે અને વસ્તુના સ્વરૂપના ન્યાયથી બે દ્રવ્ય ક્યારે એકબીજાને અડતા નથી. તો બતાવ એમાં ભળી જાય છે એવું તું વ્યવહારથી કહે, એના જેવું કામ કર્યું હવે ત્યાં કાયમી રહેવા વાળા છે એ અપેક્ષા ભળી જાય છે મળી જાય છે કહે તો કોઈ દોષ નથી, પણ ભળી જાય છે એટલે કે એની સત્તાનો અભાવ કરીને ભળી જાય છે. અગર તું એવું માનતો હોય તો કહે છે કે એ વાત તારી મિથ્યા છે. કેવી રીતે બને? માનો કે તમારી સત્તા જતી રહી તો તમે સુખી કોણ થયું પછી? પ્રફુલભાઈ, તમે સુખી ક્યાં થયા? જ્યારે તમારી સત્તા જ ના રહી તો સુખી થવાની વાત તમારા માટે ક્યાં ન્યાયસંગત રહી? એટલે કહે કે તું જેટલું બી છે બધું બકવાસ છે. આગળ કહે છે કે આ બકે છે, એવી વાત કરે છે. જો તો પોતાનો જ અભાવ થયો કોણ ઈચ્છે? કોણ ઈચ્છે એવું? પોતાનો અભાવ થયો કોણ ઈચ્છે? આખી દુનિયા અસ્તિત્વ માટે મરે છે અને જે બી ઝઘડા છે પોતાના અસ્તિત્વના ઝઘડા છે કે નહીં? હયાતીના. ઘણી વાર કહી ચૂક્યો છું હે ને. માનો કે તમારી હયાતી જે છે, આપણી જે હયાતી છે, અસ્તિત્વ છે, એ અસ્તિત્વ કોઈ ઇગ્નોર કરે આપણા અસ્તિત્વને તો આપણને દુઃખ થાય છે કે નહીં? હું તમારા ત્યાં પ્રસંગમાં આવું અને તમે નોટિસ ના કરો મારી હાજરીની તો મને કેવું દુઃખ થાય? અચ્છા, તમે મારી હાજરીની હયાતીની નોટિસ ના કરો તો એમાં મારી સત્તાનો અભાવ થાય છે તો બધી સાનું દુઃખ? ખ્યાલ આવે ને? બધી ગરબડ ચાલે છે ને. અરે આ જેટલા વિશ્વના તમામ અજ્ઞાનીઓ મળીને તારા અસ્તિત્વને ન સ્વીકારે હેના, તો અમારી પાસે અનંત સિદ્ધોની એવી ટીમ છે કે મારા ત્રિકાળ સત્તાને સ્વીકારે છે. અહીંયા કહે છે કે અનંત અજ્ઞાનીઓ થઈને તારી સત્તાનો ઇનકાર કરે તો બી કાંઈ નથી થતું, અને અનંત સિદ્ધો તારી સત્તાને સ્વીકારે તો બી તને સુખ નથી મળતું. પરંતુ એક સમય માટે પોતાની અનંત સત્તાને સ્વીકાર કરે તો પર્યાયમાં તારું સુખ ઉત્પન્ન થાય. ખ્યાલ આવે કે નહીં? અનાદિ અનંત સત્તાનો તું સ્વીકાર કરે એટલે જે પણ કહે છે પોતાના પર છે. જે પણ કહે એટલે દુઃખી થવું, સુખી થવું, નર્ક જવું, સ્વર્ગમાં જવું, મોક્ષ જવું, બધું પોતાના પર છે. કોઈ અદ્વૈત બ્રહ્મ ને કોઈ બહારના કોઈ પણ પ્રકારના એ જંતુ નથી કે આપણું સુખ દુઃખ એના હાથમાં. કેટલી મોટી વાત છે ભાઈ, બહુ જોરદાર છે. એટલે બહુ મહિમા આવે છે એ શાસનનો કે હું સુખી થવા માટે સ્વતંત્ર છું. અરે એટલી ખબર પડી જાય તો મને દુનિયાની સાથે વૈરાગ્ય આવી જાય. ખ્યાલ આવે કે નહીં? હું સુખી થવા માટે સ્વતંત્ર છું એવો વૈકલ્પમાં સિદ્ધાંત સ્વીકાર થાય તો વૈરાગ આવી જાય, અને એની અનુભૂતિ થઈ જાય તો પરિણામ વિતરાગ થઈ જાય. હાલા, માનો કે હું સુખી થવા માટે સ્વતંત્ર છું, રાજુભાઈ ને દુઃખી થવા માટે સ્વતંત્ર છું, તો તમને આને આમ કર્યું એટલે દુઃખી થયું એ વાત તો રહી નહીં. અગર જો તમને એ વૈકલ્પિક બી સાચી શ્રદ્ધા હોય તો બહારમાં તમારે આંગળીઓ કરવાની આદત છૂટી જાય તો વૈરાગ્ય કહેવાય. એને વૈરાગ આવી જાય. ભાઈ શું છે એમાં? ઉદયમાં વૈરાગ્ય એટલે પ્રસન્નતા. વૈરાગ્ય એટલે પ્રસન્નતા કે નહીં પ્રફુલભાઈ, હું એવું માનતો હતો કે તમે જ મારું ખરાબ કર્યું છે, મને હવે ખબર પડી કે તમે કરી જ નથી શકતા. પ્રસન્ન થઈ ગયો કે તમારી સાથે મારે રાગ દ્વેષનો કોઈ મેટર રહી નહીં. એ નામ પ્રસન્નતા. વિચાર કરજો થોડી. ભાઈ સીધી ચાલ ચાલજો હે ને, નહીં તો બીજાનું લક્ષ્ય કરીને દુઃખી થવાનો માર્ગ પોતે નહીં ખોલતા, પરેશાન થઈ જશો. ચંદ્રકાંત હે હા, જોરદાર છે. હવે અંતિમ પ્રકાર, પાંચમો પ્રકાર, જોરદાર વાતો આવી રહી છે. વળી એક પ્રકારે કોઈ મોક્ષનું સ્વરૂપ આ પ્રમાણે કહે છે. હજુ એક પાંચમો મત, આવા તો અનંત મત છે ભાઈ. આ તો તમને આ પાંચમાં એક ઈશારો કર્યો. જો બુદ્ધિ આદિનો નાશ થતા મોક્ષ થાય છે. આવી ગયો ને ક્યાંને ક્યાંક જૈન મતીઓ પણ અંદરમાં બુદ્ધિ આદિનો જાણવું એ નહીં ને દાજવું એ નહીં, દેખવું એ નહીં ને દાજવું એ નહીં. જ્ઞાન કરીએ તો દુઃખી થવાય ને, એના કરતા જ્ઞાનને જ નાશ કરી નાખ. બરાબર છે કે નહીં? આપણે કહીએ કે જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં સુધી સૂતક લાગે. શું વાત? આપણને જ્યાં સુધી કોઈ કહે નહીં કે ભાઈ તમારા મિત્ર કે તમારા ભાઈ અવસાન પામ્યા છે,
હે ને? તો આપણે શું કરીએ છીએ ઘરે ને શું કરીએ ભાઈ એને જમી લેવા દો પછી કહો, નહીં તો કે સૂતક લાગશે જ. એ વાતો બહારના સ્વાર્થી સુખી દુઃખીના સંબંધો છે. તું દમ નથી કઈ, તને પોતે સ્વયં પોતાને મજાક બનીને રાખ્યો છે. અરે ત્રણલોકનો નાથ વિદેશી કહે અને તને કોઈની બહારમાં આવી જાતિની જરૂર પડે એવું તું છે નહીં. પોતે મજાક બની ગયો, પોતાને મજાક બનાવી દીધો છે. હાલાકે હવે જો બુદ્ધિ આદિનો નાશ થતા મોક્ષ થાય છે. ચિંતા નહીં કરો, આપણે ત્યાં પણ છે બુદ્ધિનો નાશ થતા મોક્ષ થાય છે. બુદ્ધિ કોને કહેવાય ખબર છે? મતિ શુદ્ધ જ્ઞાનને બુદ્ધિ જ્ઞાન કહેવાય. અને જે મોક્ષે જાય છે તેને મતિ શુદ્ધ જ્ઞાનનો નાશ થાય છે અને કેવલ જ્ઞાનનો ઉત્પાદ થાય છે. આજે બુદ્ધિ નાશ કરવાનો એટલે અભાવ કરવાની વાત. આપણે ત્યાં મતિ શુદ્ધ જ્ઞાનને બુદ્ધિ કહી. બુદ્ધિનો ભેદ જે છે મતિ જ્ઞાનનો છે, શુદ્ધ જ્ઞાનનો છે. તો મતિ શુદ્ધ જ્ઞાન જે વિતરાગી થઈ જાય છે, એ જેને કષાયનો અભાવ થઈ જાય છે, એને મતિ શુદ્ધ જ્ઞાન રૂપ જે બુદ્ધિ જ્ઞાન છે, એ બુદ્ધિ જ્ઞાનનો અભાવ થઈને કેવલ જ્ઞાનનો ક્ષાયિક જ્ઞાન પ્રગટ થઈ જાય છે. એ રીતે તો અભાવ થાય છે. પણ તું જે રીતે બુદ્ધિના અભાવ કરીને સુખી થવાની વાત કરે છે એ વાત અમારે ત્યાં નથી. ખ્યાલ આવશે નહીં? લખ્યું છે આગળ જો. પણ શરીરના અંગભૂત મન ઇન્દ્રિય આધીન જ્ઞાન ન રહ્યું. આવ્યું ને? બુદ્ધિ એટલે શું? શરીરના અંગભૂત, શરીરનું અંગ એટલે મન અને ઇન્દ્રિય. મન અને ઇન્દ્રિય દ્વારા એને આધારે જે જ્ઞાન થાય છે એને વાસ્તવમાં બુદ્ધિ જ્ઞાન કહે છે. એને બુદ્ધિ કહે છે. ખ્યાલ? અને બુદ્ધિ બહુ કામ કરે છે. ખ્યાલ? એ રીતે જો. પણ એ પ્રમાણે કહેવું તો કામ ક્રોધાદિક દૂર થતા જ બને છે. આવ્યું ને? આ મતિ જ્ઞાનનો અભાવ ક્યારે થાય? કામ ક્રોધાદિકનો અભાવ થાય તો આ મતિ જ્ઞાનનો અભાવ થાય. એવું તો ત્યારે જ થાય છે. પણ તારા ચૈતન્ય, તારો જે અદ્વૈત બ્રહ્મ છે એને તો કામ ક્રોધાદિ તો એની વિશેષતા કહે છે. તું તો કામ ક્રોધાદિ તો એની લીલા કહે છે. તું ભોગ તો એની લીલા કહે છે. અને તું કહે છે કે એને બુદ્ધિનો અભાવ થયો, એને કેવલ જ્ઞાન થયું. અને એ મતલબ કે ત્રણ લોકના જ્ઞાની છે એ લોકો માને છે. અને એ લોકો એવું માને છે કે એ ત્રણ લોકના જ્ઞાની છે માને છે. જ્ઞાની શું? એ તો કરતા માને છે કે આ લોકને બનાવવા વાળા જ આ છે. આગળ આવી ગયું છે જો. કામ ક્રોધાદિ દૂર થતા જ બને છે. તથા ત્યાં ચેતનાનો અભાવ પણ થયો માનીએ ત્યાં, એટલે તું જે કહે છે ચેતનાનો અભાવ થતો થયો માનીએ તો એવી પાષાણાદિ સમાન જડ અવસ્થાને ભલી કેમ માનીએ? ખ્યાલ આવી કે જો જીવ ઊંઘીને સુખી થવા માંગે છે, જીવ સેન્સને ખોઈને સુખી થવા માંગે છે. મેં બે ત્રણ આગળના રવિવારે અને કોઈ બી જીવ જ્યારે બહુ એને કોઈ ગમ આવી જાય ને તો ગમ ભૂલવા માટે શું કરે છે? નશો કરે છે. નશો કરે એટલે શું થાય? બેહોશ થઈ જાય. અચ્છા, નશો કરે એટલે પરિસ્થિતિ સુધરી જાય. અરે નશો ન કરીને પરિસ્થિતિ સુધારવાનો સાચો ઉપાય શોધે તો એને કાર્ય થાય. પણ આ શું કરે છે? આજે નવા બધા લોકો જે છે ને આજના જે બધા ન્યૂ જનરેશન, કે નહીં આપણે તો જે નશો કરી લેવો એટલે આપણે બસ મુક્ત થઈ ગયા. એટલા માટે આ ચાલે છે નશો, જે બહારના જે ડ્રગ્સ ને આને એમ લાગે છે કે મુક્ત થઈ ગયા. એ લોકો એ રીતે પ્રેઝન્ટેશન બી કરે છે કે તમને મુક્ત આનંદ મળશે. હે ને? કેમ કે એ બધી હવામાં ઉડે ને કોઈ બહારની જે બધી પરિસ્થિતિઓથી તો કોઈ એને લેવા દેવા ના રહ્યો તો મટી જાય છે પરિસ્થિતિ. એ વાસના મટી જાય છે. ભલે ઉપયોગમાં નથી, ભલે એ વખતે જ્ઞાન કોણ ઠીક થઈ ગયું તો ખબર નથી. એટલે જીવને એકેન્દ્રિય જીવ અનંત દુઃખી છે એ વાત એને બેસતી નથી. બધી આ એકેન્દ્રિય ઝાડ છે એ અનંત દુઃખી છે, એને અનંત ઈચ્છાઓ છે. આપણને બેસે એ વાત. આપણે ચોથા અધિકારમાં ખુલાસા કર્યા. અરે પ્રગટ નથી કરી શકતો. કોઈ જીવ કોમામાં જતો રહે તો તમને એમ લાગે કે આ તો વિતરાગી થઈ ગયો, સુખી થઈ ગયો, એવું લાગે કે આપણે એને વધારે દુઃખી માનીએ છીએ. અરે હવે તો દુઃખ તો છે ને, પ્રગટ કરવાની પણ વ્યવસ્થા ના રહે. પ્રગટ કરે તો ઉપાયનો કોઈ આધાર મળે. હવે એ બી ના રહે. વિચાર તો કરો. એવી દશાઓ થઈ જશે ભાઈ. જો આ ચેતનાનો અભાવ કરવાની વાત, ચેતનાનો અનાદર કરે છે. અને જેને બહુ ચેતના મળીને બહુ બુદ્ધિ કરે છે, શું કરે છે? એ બી તો ખોટા કામ કરે છે. પછી વધારે પડતી બુદ્ધિ લગાવે છે.
આ તો કહે છે કે નહીં અમને સુખી થવાના કન્સેપ્ટ ખબર છે, અમને સુખી થતા આવડે છે. અરે કહે છે કે તને સુખી થતા આવડતું જ નથી. જે સુખી થઈ ગયા છે એની પાસે જા અને કેવી રીતે સુખી થવાય શીખી લે. પછી એની બુદ્ધિ દોડાવે ને ફોરેન રિટર્ન થઈએ કાં તો અમેરિકા જઈને ભણીએ ને આ થઈએ તો પછી પેકેજ વધારે મળીએ ને સુખી થઈ જઈએ. તો કે તારી બુદ્ધિ હવે, પહેલા બુદ્ધિ શું હતી? કુંઠિત કરી નાખી, હવે બુદ્ધિ બગડી ગઈ. બે કેસમાં જ્ઞાનની સાથે અન્યાય કરે છે, સ્વભાવ સાથે અન્યાય કરે છે. ખ્યાલ આવે? હું એમ નથી કહેતો અમેરિકા જવું ને ન ભણવું ને એવું, અને એમ નથી કહેતો જવું. એનાથી સુખી નથી થવાતું. સમ્યક જ્ઞાનથી સુખી થવાય છે, બસ. ખ્યાલ આવે? એટલું છે. વળી રૂડું સાધન કરતા તો જાણપણું વધે છે. આવ્યું ને? રૂડું સાધન એટલે ભલું સાધન. આત્માને સાધન કરતા તો જ્ઞાન વધે છે, જાણપણું વધે છે, અને કેવલ જ્ઞાન સુધી વધી જશે. બુદ્ધિને અભાવ કરીને કેવી રીતે મારે? છતાં રૂડું સાધન કરતા જાણપણાને અભાવ થવો કેમ બનાય? હે ને? જેને તું કહે છે કે ભગવાન બની જાય, મોક્ષે જતો રહે, અને એને તું ચેતનાનો અભાવ કહે, અમારે તો મોક્ષે જાય એનું તો જ્ઞાન કેવલ જ્ઞાન રૂપે ખીલી જાય છે, અને તું જે મોક્ષમાં કહે છે કે બુદ્ધિનો અભાવ થઈ જાય. જીવને એવું લાગે છે કે સુખી થઈ જાય ને એટલે પછી જ્ઞાન રહે ને. શુદ્ધ ઉપયોગમાં શું થાય? શુદ્ધ ઉપયોગમાં જ્ઞાન જતું રહે. અરે જ્ઞાન ડેવલપ થાય છે, કેવળ જ્ઞાનની વૃદ્ધિ હવે કરવાની છે એને. ખ્યાલ આવે? જાણપણાનો અભાવ થતો કેમ મનાય? લોકમાં પણ જ્ઞાનની મહત્તાથી જડપણાની મહત્તા નથી. જો આવ્યું, લોકમાં પણ જ્ઞાનની મહત્તા છે, જડતાની મહત્તા નથી. એમ કહે છે. અને તું મોક્ષમાં જે લોકમાં અગ્રેસર જે સુખી થવા વાળા જીવો છે એને તું કહે છે કે બુદ્ધિનો અભાવ થાય. અરે ભાઈ, કામ ક્રોધાદિનો અભાવ થાય એમ કહે તો બરાબર છે, અને કામ ક્રોધાદિનો અભાવ થઈ જાય એવું રૂડું કારણ આપે છે. એને તો મોક્ષમાં તો કેવલ જ્ઞાન થઈ જાય છે, ચેતના ખીલી જાય છે, પૂર્ણ જ્ઞાન ખીલી જાય છે. તો તું એનો અભાવ કરીને, ચેતનાનો અભાવ કરીને, જડ બનીને સુખી થવાનો મોક્ષ બતાવે છે. તો એ બધી તારી માન્યતા કેવી છે? જૂઠી છે, મિથ્યા છે. જો ગજબ છે ભાઈ. જો એ જ પ્રમાણે અનેક પ્રકારની કલ્પના વડે તેઓ મોક્ષ બતાવે છે. હજુ બી આપણી માન્યતા કઈ ચાલતી હોય તો વિચારજો કે હું મુક્તિ થવામાં, મોક્ષમાં સુખી થવાનું ઉપાય આ માનું છું. બધા ખોટા ઉપાયો છે. એ જ પ્રમાણે અનેક પ્રકારની કલ્પના વડે તેઓ મોક્ષ બતાવે છે, પણ કાંઈ યથાર્થ જાણતા નથી. હવે જુઓ એનું અપલક્ષણ એક લીટીમાં. માત્ર સંસાર અવસ્થાની મોક્ષ અવસ્થામાં કલ્પના કરી. આવ્યું ને? આ ખતરનાક વાત છે. સંસાર અવસ્થાની મોક્ષ અવસ્થામાં કલ્પના કરી, અથવા સંસારની કોઈ અવસ્થામાં મોક્ષની કલ્પના કરી. ખ્યાલ આવે ને? પોતાની ઈચ્છા અનુસાર ના બકે છે. શું કરે છે? બકે છે. ભાઈ ગોદાજી કોઈ એમ કહે ને કે નહીં આ તું એકવાર તું બહુ સારું ભણી લે, હે ને? બરાબર. હવે તો આપણે કહીએ ને કે હવે તો વોચમેન બી ગ્રેજ્યુએટ હોય છે, એટલે તારે ભણવું પડશે, અને તું ભણી લે, અને ભણી લઈશ તો તું સુખી થઈ જઈશ. તો આપણે શું સમજવાનું? આ જીવ બકે. સુખી થવા માટેની વાત નથી એ. વાત જીવનમાં, સંસારમાં, ગ્રસ્ત જીવનમાં હોય છે ખરી, પરંતુ સુખી થવાની સાથે તું સંબંધ નહીં જોડે. બસ પ્રોબ્લેમ અમને વિરોધ એટલો છે. સુખી થવા માટે તું સમ્યક જ્ઞાનને જોડ, સુખી થવા માટે તું આત્મજ્ઞાનને જોડ, સુખી થવા માટે તું ભેદ જ્ઞાન શીખવા. પણ સુખી થવા માટે તું કોલેજોમાં મોકલીને સુખી થવાની વાત કરતો હોય તો તું ખોટું છે, ગલત વાત છે. જે બી એમાં કોઈ હાયર સ્ટેજ પર હોય, હાયર સ્ટડીમાં, તો એને જઈને પૂછો કે તું સુખી છે? જરા જઈને પૂછજો, ઇન્ટરવ્યુ લો. સુખી છે તું? અરે દુઃખના એટલા લિસ્ટ બતાવી દેશે તમને. જેને પહેલો નંબર આવતો હોય એ તો સુખી થઈ જાય ને. હવે પહેલો નંબર જળવાઈ રહે એના માટે, માન લો કે તેંડુલકરે 100 સેન્ચુરી બનાવી દીધી, તો હવે તો સુખી થઈ ગયો ને. હવે નિરંતર 1 સેન્ચુરી કોઈની વધે, 1 સેન્ચુરી કોઈની વધે, તો શું થતું હશે એને? કે મારો રેકોર્ડ બ્રેક થઈ જશે, મારો રેકોર્ડ બ્રેક થઈ જશે. પરેશાન રહેશે કે નથી રહેતું? જોજો તમે. અને આપણો બી ફેવરિટ હોય
તો કોઈની વધે તો આપણને શું થાય? આપણો એક પ્લેયર આપણો ફેવરિટ હોય, કોઈ આગળ વધારે રન કરે તો આપણે બી આકુરતા મળી જઈએ. એટલે કે તારી સોચ સંસાર અવસ્થામાં કોઈ મોક્ષની કે સુખની જે કલ્પના કરે છે એ કલ્પના તારી જૂઠી છે, અને તું એને લઈને જે પણ કહે છે સુખી થવાની બાબતમાં તું બકે છે. ભાઈ તમારી કોઈ જૂની ફાઇલ હોય, વર્ષોથી સોલ્વ ના થતી હોય, અને કોઈ મતલબ કે નવો જજ કે નવા નિયમો આવી જાય અને સોલ્વ થઈ જાય તો સુખી થઈ જવાય? સુખી થઈ જવાય? ભાઈ બહુ જૂઠું છે, બહુ જૂઠું. આપણે જે બી માનીએ છીએ બધું જૂઠ છે. બને છે ને જયશુભાઈ, આપણો કોઈ પ્લોટ કોઈએ દબાવી દીધો હોય અને બધે આપણું બધું ક્લિયર થઈ ગયું, ટાઇટલ ક્લિયર થઈ ગયું, તો હવે તો મોક્ષ મળી ગયો ને? હેરાનગતિ વધી, હવે તો બિલ્ડિંગ બનાવવું છે, અને એના પછી તો પછી સપના છે ને. ભાઈ કોઈ ગણિત આપણું સાચું નથી. સંસાર અવસ્થાની મોક્ષ અવસ્થામાં કલ્પના કરી અને આ જીવ આમાં સુખ છે, આમાં સુખ છે એવો બકવાટ ઉપડ્યો છે. ખ્યાલ આવે કે નહીં ભાઈ? એને જેને વાસ્તવમાં મોહ હોય એને કસાય મીઠી લાગે છે. ખ્યાલ આવે કે નહીં? જેને ઝેર ચડ્યું હોય એને લીમડો કેવો લાગે છે? સુભાષભાઈ ખ્યાલ છે તમને? આપણે ગામડાવાળાને તો બધી ખબર હોય. દેશને છે ને પેલું જે સાફ કર્યો હોય ને તો એ ઝેર ઉતારવા વાળા હોય, પછી ઝેર ચૂસીને ઉતારે, પછી આને ઉતરી ગયું છે કે નહીં એનો નિર્ણય કેવી રીતે કરે ખબર છે દરેશભાઈ? એ વ્યક્તિને લીમડો ખવડાવે. લીમડો કેવો હોય? સ્વભાવે કેવો હોય? બરાબર, ભૂલી નહીં જતા, પાછા બદલાઈ નહીં જતા. હવે એને કેવો લાગે? મીઠો લાગે. મીઠો લાગે ત્યાં સુધી શું સમજવાનું? એને કયું ઝેર ચડ્યું છે? કે જે ઝેરથી એનું શું થવાનું છે? મોજ થવાનું છે. ખ્યાલ આવે તમને? હવે ઘટાવો. દીકરાનો રાગ કેવો લાગે છે? પૈસાનો રાગ કેવો લાગે છે? એ જ્યારે મીઠું લાગે છે ત્યાં સુધી શું સમજવાનું? આને મિથ્યાત્વનો મોહનું ઝેર ચડ્યું છે, કે જે કેવું છે? એને નિરંતર ભાવ મરણ કરાવી રહ્યું છે. હવે એનાથી વધારે તો શું સમજાવે આપણને જ્ઞાનીઓ ભાઈ? કસાય હોવા કરતા કસાય મીઠી લાગવી. રાગનો જે રાગ કહે છે ગુરુદેવજી, રાગ ખતરનાક નથી, રાગનો રાગ ખતરનાક. જ્યાં સુધી રાગનો રાગ રહે, રાગ મીઠો લાગે, જેને એમાં મીઠાશ લાગે, પુણ્યમાં મીઠાશ લાગે. પુણ્ય પરિણામ ને પુણ્યનો ઉદય એટલું અહિત નથી કરતું. ખરેખર અહિતકારી ભાવ તો પુણ્યમાં મીઠાશ લાગે છે. અને જે દિવસે પુણ્યમાં મીઠાશ લાગે એ દિવસે શું ના રહે બધાથી? પછી એને પુણ્ય પરિણામ ના રહે, અને એ ના રહે તો એના ભાવમાં કોઈ ઊંચી વસ્તુ મળતી હોવી જોઈએ. શું મળે છે? વિતરાગતા, વિતરાગ વિજ્ઞાનતા. આપણને એ ઊંચી લાગતી જ નથી ને. એ તો ક્યાં ઊંચી લાગે છે? આપણને તો પુણ્ય પરિણામ અને એના ઉદયના બહારના ઠાઠ. વિતરાગી દેવ તો એની પાસે શરીરે નહીં ને કાંઈ નહીં, કેવી રીતે સુખી થતા હશે? સિદ્ધ ભગવાનમાં સુખની કલ્પના કેવી રીતે કરવી? તો કે તું કલ્પિત સુખ જે કહે છે એ નથી, એ અતિન્દ્રિય સુખ. સાચું સુખ ત્યાં છે, બાકી બધું જે સુખ છે એ સુખનો આભાસ છે. એવું છે. એ પ્રમાણે વેદાંતિક મતોમાં અન્યથા નિરૂપણ કરે છે. હજુ એક એમને ઇસ્લામ મત સંબંધી થોડો અહીંયા વિચાર કર્યો છે. તો મને એવું લાગે છે, એવો વિચાર આવ્યો મને, કે જ્યારે પંડિતજીનો જ્યારે સમય હતો 1800 વર્ષ પહેલા, એ વખતે કરીબ જે મુઘલ શાસનનો અંત આવી રહ્યો હતો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રવેશી ચૂકી હતી. અંગ્રેજ ખ્યાલ છે ને? તો બધાનો ઇતિહાસ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી અને પછી કબજો લઈ લીધો બધો ભારતનો ને જે બી થયું. તો એ વખતે મુઘલ શાસનનો અંત આવી રહ્યો હતો, પણ મુઘલ શાસનમાં જે પણ જે રીતિ રિવાજો અથવા જે બી એમની માન્યતાઓ કે પ્રમાણે એ તો બધું ચાલુ જ હોય ને. તો એ તો બધું રહેતું હશે. એટલા માટે અહીંયા એમને ઇસ્લામ મતની સમીક્ષા કરી છે. ખ્યાલ આવે કે નહીં? ગજબની વાત છે મારી. ઘણીવાર આ જે અધિકાર ચલાવતા સુભાષભાઈ, મને એવો વિચાર આવે કે જેમની સાથે ઘટનાઓ બી ઘટી ગઈ, ઘટના ઘટી ગઈ, મરણના ભોગે બધી જે બી વાત બની, તો એવી વાત ત્યાં બનતી હશે, અત્યારે બી બને. જ્યારે આપણે આ વાત મૂકીએ ને તો બધા એમ જ કહે કે તમારા ભગવાન સાચા, તમારા ભગવાન સાચા. દુનિયાની અંદર જુદો ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ તમારા સાચા ને મારા સાચા એવું રાખવાનું.
બરાબર છે, એવો ટ્રેન્ડ ચાલે છે. અને એને જે એને કોઈ આમ માને કે ભાઈ આ ક્ષમતા છે, આ એને સારો ભાવ મળે છે, હે ઉદારતા છે કે ભાઈ આ ખરેખર ધર્મ સમજ્યો છે એમ સમજે છે લોકો. તમે જોઈ લેજો ભાઈ, તમારી વાત બી સાચી, અમારી વાત બી સાચી, અમારી એ અપેક્ષા એ સાચી, પણ બધા ભગવાન તો એટલે તમારે ત્યાં મહાવીર છે, અમારે ત્યાં ખુદા છે, કોઈને ત્યાં ઈશ્વર છે, કોઈને ત્યાં બ્રહ્મા છે, પણ બધા સમાન છે થોડી, એક છે. સમાન વાળી તો વાત એક જ છે, તો અવતારો છે, એ તો પહેલા ચાલી ગઈ ને વાત. તો આવો જ ટ્રેન્ડ ચાલે છે. તો એ જે ટ્રેન્ડ ચાલે છે એ કેવી રીતે સંભવ છે, કેવી રીતે એક થવાય? અને માની લો કે એનો અર્થ એવો છે કે જે 100 જૂઠ ભેગા કરીએ તો એક સાચું થાય કે ના થાય? 100 જૂઠા ભેગા થાય તો એ બધા સાચા કહેવાય કે ના કહેવાય? મેજોરિટી આર વિન્સ કહેવાય કે ના કહેવાય? હેલા કે દુનિયામાં તો એ ચાલે છે ને કે ભાઈ મેજોરિટી હોય એ વાત સાચી, તો કે આ એ માર્ગ નથી. સત્ય આમે બહુ થોડું જ હોય, સત્યના આગ્રહી થોડા હોય. માનો કે જૂઠનો આગ્રહ છે ને, જે સંપ્રદાયમાં જે સંપ્રદાય તો વાસ્તવમાં જે એક છીએ, આ ટ્રેન્ડ છે, એ ટ્રેન્ડને લઈને સત્યની હત્યા કરી નાખી. હેના જે એક ચાલે છે ને આપણે ત્યાં દિગંબર મટી, શ્વેતંબર મટી ને બધા જૈન થાવ, પોસિબલ છે? કેવી રીતે પોસિબલ છે? મને તો એ બેનરની જ ખબર નથી પડતી, જે આ બે બેનર ચાલે છે. હા, કેવી રીતે પોસિબલ છે? એક રાગમાં ધર્મ મનાવે, એક રાગના અભાવમાં ધર્મ મનાવે, તો એ બધા મટીને એક થાવ એ કેવી રીતે થવાય? એટલે બધાની માન્યતા ઇગ્નોર કરીને બધા એક થાવ, એટલે ખાવા પીવાના રિલેશન રાખો. તો ખાવા પીવાના રિલેશન રાખવાનો નિષેધ તો ક્યારે જૈન ધર્મે નથી કર્યો. માનો કે જે કોઈ અજૈન છે એ અજૈનને માલ ન આપવો, એ અજૈન સાથે વેપાર ન કરવો, મિથ્યા દૃષ્ટિ સાથે વેપાર ન કરવો, સમય દૃષ્ટિ સાથે કરવું, એવું કઈ લખ્યું છે કોઈ જગ્યાએ? લોક વ્યવહારમાં તો ક્યાંય આ વાત જ આવે છે. લોક વ્યવહાર તો જે છે ભાઈ આપણા ઘરે આવે તો જે ચા નાસ્તો પાણી કરાવો ને, કોણ ના પાડે? પણ એમાં એની માન્યતાને અમે મારું અનુમોદન આપીએ એ વાત ક્યાંથી? ખ્યાલ આવે છે? પોસિબલ જ નથી ભાઈ. બંનેના મત અલગ છે, બંનેની સોચ અલગ છે, બંનેના ફંડામેન્ટલ ફિલોસોફી અલગ છે. કેવી રીતે પોસિબલ છે? કેટલીક બાબતો સમાન કરી નાખે છે એમના બધા ગુરુઓ આદિ, અને પછી બહુ બધી ગરબડો થતી હોય છે. ખોટા મોતી ભેગા થોડાક સાચા મોતી નાખવા પડે તો ખોટા મોતી ચાલે, નહીં તો ના ચાલે. ના ખ્યાલ આવે? બસ ગુરુદેવનું નામ જ લેવાનું છે, બાકી તો દુકાન ચાલવાની જ છે, એમ કેવું છે. એટલે ગુરુદેવશ્રી આમ કહ્યું છે એટલે તમારો થપ્પો લાગી ગયો. હવે શ્રોતાઓને બી ટાઈમ નથી કે ગુરુદેવશ્રી કહ્યું છે કે નહીં એ જોવાનું, આની દુકાન ચાલે છે. ખ્યાલ આવે છે જયસુરભાઈ? પહેલો જ અધિકાર ભાઈ સ્વયં નિર્ણય કરવાનો છે કે વિતરાગતાનું પોષણ નથી, નિમિત્તાધીન દૃષ્ટિનું પોષણ કરાવે છે. તો એ જૈની જૈની એટલે કોઈ સંપ્રદાય થોડી છે, વસ્તુનું સ્વરૂપ કહ્યું છે જૈની એટલે. ઘણી બધી બાબતો છે. કાલે રવિવારે આપણા ઇસ્લામ મત સંબંધી વિચાર છે, બહુ જોરદાર ચર્ચા છે. એના પછી જે છે એ બધું અહીંયા સુધી તો ઈશ્વર સંબંધી ને મોક્ષ સંબંધી બધા સંપ્રદાયો શું માને છે, અને પછી જે તાત્વિક અંતર છે બધામાં, જે ખરેખર આપણે ભણવું છે બધામાં, જે બી અનેક જે મતો ચાલે છે એમાં સાત તત્વ સંબંધી તાત્વિક જે અંતર છે એ અંતરની બહુ સુંદર ચર્ચા આગળ આવવા વાળી છે. સહેજાનંદી